જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગર અને તેના સાથીદારને દારૂ સાથે વહેલી સવારમાં જ દબોચી પાડ્યો। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાના સંવાદ કાર્યક્રમમાં કેશોદના મુખ્ય નગર શ્રેષ્ઠીઓને સમજણ આપવામાં આવ્યા મુજબ ડ્રગ્સ, ગાંજો, ચરસ, અફીણ, દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન કરવું એ શરીર માટે તો હાનિકારક છે જ, પરંતુ પરિવારને પણ વેરવિખેર કરી નાખે છે। આ બાબતે પૂરી માહિતી સાથે લોકસંવાદ કાર્યક્રમમાં સમજણ આપવામાં આવેલી, પરંતુ શહેરના તમામ નશીલા પદાર્થ બંધ કરવા આદેશના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વહેલી સવારમાં જ બાતમીના આધાર પર કેશોદ શહેર ખાતેથી ફોર્ડ ગાડી નંબર GJ02BD 4884માંથી ચેક કરતા ટોટલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બોટલ 155 નંગ તેમજ 3 મોબાઈલ ફોન અને કાર સાથે 3,71,330ના મુદ્દામાલ સાથે રાજેન્દ્ર રાણા બાબરિયા ઉર્ફે રાજુ બાબરિયા રહે નરોત્તમનગર, વેરાવળ રોડ, કેશોદ તેમજ રવિભાઈ નારણભાઈ ગોસ્વામી રહે કૃષ્ણનગર, વેરાવળ રોડ, કેશોદને પકડી પાડ્યા હતા, જ્યારે એક અન્ય વ્યક્તિ ભાગી છૂટ્યો હતો। કેશોદ શહેર ખાતે ચાલતા ખુલ્લેઆમ દારૂના વેચાણની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પડતા લોકલ પોલીસ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જોકે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નવા પીઆઈએ હજુ થોડા દિવસો પહેલા ચાર્જ સંભાળ્યો છે, ત્યારે હાલ કેશોદ શહેરમાં બુટલેગરો અને સપ્લાયરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। હાલ સપ્લાયરો જમીનમાં ઉતરી ગયા હોય તેવું સાફ જણાઈ આવે છે, ત્યારે જોવાનું એ રહ્યું કે કેશોદ શહેરમાં દારૂબંધીનું પાલન થાય છે કે નહીં, તે તો આવનારા દિવસોમાં ખબર પડે। હાલ તો આ સમગ્ર ઘટનાની તપાસમાં માણાવદર પીઆઈ પારગી ચલાવી રહ્યા છે। સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ।